મહાદેવ, જય માતા પાર્વતી। પ્રિય મિત્રો અને ભક્તજનો, આપ સૌનું આજના પવિત્ર કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ 9-20 માર્ચ 1926 સોમવારના સંપૂર્ણ પંચાંગ વિશે। મિત્રો, આપણા જીવનમાં સમયનું મહત્વ ખૂબ મોટું છે। જ્યારે આપણે યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરીએ છીએ ત્યારે જીવનમાં સફળતા અને શાંતિ બંને મળે છે। આજના આ વિશેષ પ્રવચનમાં આપણે જાણીશું આજની તિથિ, આજનું નક્ષત્ર, દિવસના ચોગડિયા, શુભ સમય અને અશુભ સમય, રાહુકાળ, ગુલિકકાળ, યમગંડ, અભિજીત મુહૂર્ત, જન્મદિવસ, સગાઈ, લગ્ન અને ઘર પ્રવેશના સમય, સોમવારનો ધાર્મિક મહિમા અને 12 રાશિનું વિગતવાર રાશિફળ। આજનો દિવસ, તારીખ 9 માર્ચ 2026, વાર સોમવાર, સૂર્યોદય 6:43 સવારે, સૂર્યાસ્ત 6:37 સાંજે। સોમવાર ભગવાન શિવજીનો દિવસ છે। આ દિવસે શિવલિંગ પર જળ અર્પણ, બિલ્વપત્ર ચઢાવવું, ઓમ નમઃ શિવાય મંત્ર જપ, આ બધું ખૂબ શુભ માનવામાં આવે છે। આજની તિથિ, આજે કૃષ્ણ પક્ષ ષષ્ઠી તિથિ રહેશે। ષષ્ઠી તિથિ દેવી શક્તિ સાથે જોડાયેલી માનવામાં આવે છે। આ દિવસે માતા પાર્વતી અને ભગવાન શિવની પૂજા કરવાથી જીવનના ઘણા કષ્ટ દૂર થાય છે। ઘણા ભક્તો સોમવારે ઉપવાસ પણ રાખે છે। આજનું નક્ષત્ર, આજે જ્યેષ્ઠા નક્ષત્ર રહેશે। જ્યેષ્ઠા નક્ષત્ર શક્તિ અને આત્મવિશ્વાસનું પ્રતીક છે। આ નક્ષત્રમાં મહત્વના નિર્ણય, વ્યવસાય, નવા સંબંધ સાવધાની સાથે કરવા જોઈએ। દિવસના ચોગડિયા, અમૃત 6:43 થી 8:13, ખૂબ શુભ સમય, કોઈ પણ સારા કામ માટે ઉત્તમ। કાલ 8:13 થી 9:43, આ સમયમાં નવા કામ ટાળવા। શુભ 9:43 થી 11:13, વ્યવસાય અને મીટિંગ માટે સારો સમય। રોગ 11:13 થી 12:43, મહત્વના નિર્ણય ટાળવા। ઉદ્વેગ 12:43 થી 2:13, મન અશાંત રહી શકે। ચલ 2:13 થી 3:43, સફર માટે યોગ્ય સમય। લાભ 3:43 થી 5:13, ધનલાભ માટે ઉત્તમ સમય। અમૃત 5:13 થી 6:37, દિવસનો સૌથી શુભ સમય। અશુભ સમય, રાહુકાળ 7:30 થી 9, આ સમયમાં નવું કામ, રોકાણ, સોદા ટાળવા। યમગંડ 10:30 થી 12, આ સમય પણ અશુભ માનવામાં આવે છે। ગુલિક કાળ 1:30 થી 3, મહત્વના નિર્ણયો ટાળવા। અભિજીત મુહૂર્ત 12:10 થી 12:55, આ સમય ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે। જો કોઈ શુભ મુહૂર્ત ન મળે તો આ સમયમાં કાર્ય કરી શકાય। શુભ પ્રસંગો, જન્મદિવસ 8:13, 9:43, 5:13, 6:37, સગાઈ 9:43, 11:13, 3:43, 5:13, લગ્ન 5:13, 6:37, રાત્રે 9:37, 11:07, ઘર પ્રવેશ 6:43, 8:13, 3:43, 5:13, સોમવારનો ધાર્મિક મહિમા વિસ્તૃત। મિત્રો, સોમવાર ભગવાન મહાદેવનો દિવસ છે।
શિવજીને ભોળેનાથ પણ કહેવામાં આવે છે, કારણ કે તેઓ ખૂબ જ દયાળુ છે અને ભક્તોની પ્રાર્થના ઝડપથી સ્વીકારી લે છે. સોમવારે દૂધ અર્પણ, જળ અર્પણ, બિલ્વપત્ર, ધૂપ, દીવો આ બધું ખૂબ શુભ માનવામાં આવે છે. જે વ્યક્તિ સોમવારે શિવજીની પૂજા કરે છે તેના જીવનમાં શાંતિ, સુખ, સમૃદ્ધિ વધે છે. રાશિફળ. મેષ. આજે આત્મવિશ્વાસ વધશે. નવા કાર્યમાં સફળતા મળી શકે છે. આર્થિક લાભ થવાની શક્યતા છે. પરિવારમાં ખુશી રહેશે. વૃષભ. આજે સ્થિરતા મળશે. વ્યવસાયમાં પ્રગતિ થશે. ધનલાભ થઈ શકે છે. પરિવારનો સહયોગ મળશે. મિથુન. થોડી સાવધાની રાખવી. વિવાદ ટાળવો. ખર્ચ વધે તેવી શક્યતા. ધીરજ રાખશો તો લાભ મળશે. કર્ક. માનસન્માન વધશે. સમાજમાં પ્રતિષ્ઠા મળશે. પરિવારમાં આનંદ રહેશે.